હેલો ગાઈસ, કેમ છો? નમસ્કાર, વેલકમ ટુ પીડી ગુરુકુલ. જેમ કે આપ સૌ જાણતા જ હશો કે રિસેન્ટલી જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સની એક્ઝામ નજીક આવી રહી છે અને આ જ સમયમાં જીપીએસસી દ્વારા મેઇન્સ એક્ઝામિનેશન માટે એક સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે, અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલો છે, જેની ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા જે કોઈ પણ ફ્રેન્ડ્સ વગેરે આ પ્રિપેરેશનની અંદર હોય એ બધાને શેર કરી દો, કારણ કે આજનો આ વિડીયો તમારા એક્ઝામની સ્ટ્રેટેજી માટે સૌથી વધારે અગત્યનો છે. જેવી તમારી પ્રિલિમ્સ ક્રેક થાય અને એના પછી તરત જ જ્યારે તમારી મેઇન્સ આવે તો એની પહેલા ડેફિનેટલી તમારે આ વિડીયોથી એક વખત ગો થ્રુ થવું જોઈએ, જે તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપશે કે કયા પ્રકારની આપણી મેઇન્સ રહેશે, કયા પ્રકારનું એનું લેવલ રહેશે અને કયા પ્રકારની આપણે પ્રિપેરેશન કરશું. જેમ કે આપ સૌ જાણો છો કે પીડી ગુરુકુલ ગુજરાતની એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે માત્ર યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 પર ફોકસ કરે છે. અમારું સૌથી વધારે ફોકસ એ જ બાબત પર છે કે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 ના વિદ્યાર્થીઓને ક્વોલિટી વાળું એજ્યુકેશન મળવું જોઈએ અને એ જ એજ્યુકેશનની અંદર વધારે સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે જ આ લેક્ચર લઈને આવેલા છીએ કે જેની અંદર ક્લાસ 1-2 ની મેઇન્સ માટેનો જે સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે એની અંદર તમે કયા પ્રકારે તૈયારી કરી શકો, એક્ઝેક્ટ સિલેબસ શું છે, એક્ઝામની પેટર્ન શું છે, જીપીએસસી એક્ઝેક્ટ કેવી રીતે બતાવ્યું છે, એ તમામ વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચલો શરૂઆત કરી રહ્યા છીએ આજનો આ વિડીયો. સૌથી પહેલા તો આપ સૌને ખ્યાલ હશે કે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ 1-2 માટે આ મેઇન્સના સિલેબસની ડિક્લેરેશન થઈ ચૂકેલી છે. કયા પ્રકારની મેઇન્સ લેવામાં આવશે તેના વિશેની ડિક્લેરેશન અહીંયા મેઇન્સના શરૂઆતમાં જ એમણે એક વસ્તુ બહુ ક્લિયરલી કીધેલી છે કે જે કંઈ પણ તમારી આન્સર રાઇટિંગ અહીંયા તમે કરી રહ્યા છો, જેના બેઝ ઉપર માર્ક્સ આપવામાં આવી રહ્યા છે, એ તમારી સ્કિલ અને સાથે સાથે તમારી અન્ડરસ્ટેન્ડિંગના બેઝ પર રહેશે, ના કે માત્ર તમે એની અંદર મેમરી કે ફેક્ચ્યુઅલ ડેટાનો ઉપયોગ કરો. તો એક વસ્તુ બહુ ધ્યાનથી અહીંયા સમજજો કે ક્લાસ 3 માટે જે લોકો ખાસ કરીને તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એક્ઝામ એટલે કે આ મેઇન્સ અવેલેબલ નહીં થઈ શકે, કારણ કે અહીંયા તમારે એનાલિટિકલ અપ્રોચનો ઉપયોગ કરવાનો રહેશે. ખાલી ને ખાલી માત્ર ફેક્ચ્યુઅલ ડેટા તમે પોતાના પેપરમાં જો ભરે રાખશો તો એનાથી કોઈ માર્ક્સ જનરેટ થશે નહીં. તમારે ડેફિનેટલી એના માટે એનાલિટિકલ મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ જ વાપરવો પડશે, રાઈટ? તો એક વસ્તુ તો આ સૌથી પહેલા આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે એક્ઝેક્ટ આ વખતે પેટર્ન કેવી રીતની બનાવેલી છે. જો અત્યાર સુધી જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર તમને એક્ઝેક્ટ કેવી પેટર્ન જોવા મળતી હતી, તો સાહેબ 6 પેપર હોતા હતા અને દરેક પેપરમાં 150 માર્ક્સ હોતા હતા. તો 150 મલ્ટીપ્લાય બાય 6 પેપર્સ તો ટોટલ 900 માર્કની તમારી મેઇન્સ થાય. એની ઉપર 100 માર્કનું ઇન્ટરવ્યુ આવે. સો આઉટ ઓફ ધીસ 1000 માર્ક્સ તમારું મેરિટ જે છે ફાઇનલી ડિક્લેર થાય. બટ જો આ વખતની તમે નવી પેટર્ન ધ્યાનથી જોશો તો આ પેટર્ન એક્ઝેક્ટ યુપીએસસી વાળી પેટર્ન અહીંયા મૂકવામાં આવેલી છે. એક્ઝેક્ટ તમે કોપી પેસ્ટ કહી શકો. ખાલી એક ડિફરન્સ છે કે યુપીએસસી ની અંદર તમારે ઓપ્શનલ સબ્જેક્ટ એડિશનલી કરવાનો રહેશે, જ્યારે જીપીએસસી માં એ વસ્તુ છે નહીં. પણ જો બાકીની પેટર્ન તમે અહીંયા જુઓ તો તમને ખ્યાલ આવશે કે બેઝિકલી યુપીએસસી લેવલ પર કેન્ડિડેટ્સની પ્રિપેરેશનને લઈ જવા માટેનું એક એફર્ટ છે. સરકાર ચાહે છે કે ગુજરાતના પણ વધારે ને વધારે કેન્ડિડેટ્સ યુપીએસસી ની અંદર પાસ થાય અને આપણું રિઝલ્ટ વધારે બેટર થાય. એટલા માટે જીપીએસસી ની પેટર્નને યુપીએસસી ની પેટર્નને બરાબર બનાવેલી છે. સ્પેસિફિકલી મેઇન્સ વાળી પેટર્નની ઉપર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. હવે જો મિત્રો આપણે આ પેટર્નની આપણે વાત કરીએ તો આ વખતે સિલેબસમાં કે પેટર્નમાં કેવી રીતનો ચેન્જ છે. અત્યાર સુધી એવું હતું કે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરના પણ માર્ક્સ કાઉન્ટ થતા હતા, પરંતુ આ વખતે ગુજરાતી અને ઇંગ્લિશ બંને પેપરને માત્ર ક્વોલિફાઈંગ બનાયા છે. 3 કલાકના પેપર રહેશે, 300 માર્કના પેપર રહેશે, પણ તમારે એમાંથી માત્ર કેટલા લાવવાના છે તો બોલે 75 માર્ક્સ, 25%. એટલે કે તમારે ખાલી 75 માર્ક્સ લાવવાના છે આઉટ ઓફ 300 માર્ક્સ. એક વખત તમે 75 માર્ક્સ લઈ આવ્યા, ઇટ મીન્સ કે તમારા બંને પેપર ક્વોલિફાય. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો ક્વોલિફાઈંગ પેપરમાં તમે 75 માર્ક્સ ક્રોસ ના કર્યા તો તમે ચાહે ગમે તેટલું સારું પછી આગળના પેપર કેમ ના લખ્યા હોય, તમારા પેપર ચેક નહીં થાય. યુ આર ઓલરેડી ડિસ્ક્વોલિફાઈડ.
રાઈટ. સો આની ઉપર આપણે એક ધ્યાન રાખવાનું છે કે ભાઈ ક્વોલિફાઈંગ પેપરમાં 25% માર્ક્સ લાવવાના છે અને 300 ના 25% તમે કરો તો 75 માર્ક્સ તમારે ઓન એન એવરેજ લાવવાના રહેશે. એના પછી જો આપણે પેટર્નમાં આગળ વધીએ તો બીજા મેઇન તમારા 5 પેપર રહેશે જેના આધારે તમારું મેરિટ ડિસાઈડ થશે. સૌથી પહેલા એસે, GS1, GS2, GS3, GS4 અને દરેકે દરેક પેપર કેટલા માર્ક્સના છે તો બોલે 250 માર્ક્સના દરેક પેપર અને એવા 5 પેપર્સ આપણે ગણતરી કરીએ તો 1250 માર્ક્સની તમારી આ મેઇન્સ રહેશે. આ એક્ઝેક્ટ પેટર્ન તમને યુપીએસસી માં પણ જોવા મળશે. 1250 એટલે કે 1250 માર્ક્સની તમારી મેઇન્સ રહેશે અને એની ઉપર 150 માર્ક્સના તમારા ઇન્ટરવ્યુના માર્ક્સ રહેશે. 150 વિલ બી યોર ઇન્ટરવ્યુ માર્ક્સ અને ટોટલ જોવા જાઓ તો 1250 પ્લસ 150 1400 માંથી તમારું ફાઇનલ મેરિટ ડિક્લેર થશે. એટલા માટે મેં તમને પહેલા જ કીધું કે યુપીએસસી વાળી જ પેટર્ન છે. ખાલી ફરક શું છે કે ભાઈ ઓપ્શનલ સબ્જેક્ટ તમારે અહીંયા કરવાના નથી. અધરવાઇઝ બાકી બધું જ કોપી પેસ્ટ છે. હવે ઘણા બધાને એવું કન્ફ્યુઝન થાય કે સર GS1, 2, 3, 4 આની અંદર કઈ કઈ વસ્તુ આવે તો એના માટે પણ હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ કે ભાઈ એક્ઝેક્ટ દરેક પેપરની પેટર્ન શું છે. સી જ્યાં સુધી તમને પેટર્ન જ ના ખ્યાલ હોય ત્યાં સુધી તમારી પ્રિપેરેશન તમે આગળ ના વધારી શકો. ખ્યાલ તો હોવું જોઈએ ને કે સામેવાળો પૂછી શું રહ્યો છે. જો એક વખત તમે પેટર્ન સમજ્યા એના પરથી તમે થોડું ઘણું વિચારી શકો કે કયા પ્રકારની તૈયારી કરી શકાય, કેવું આન્સર રાઇટિંગ કરશું, કેટલા ટાઈમમાં પેપરને કમ્પ્લીટ કરી શકાય અને કેટલું સારું પ્રેઝન્ટેશન કરી શકાય. રાઈટ. પ્લસ ઘણા બધા લોકોને ક્વેશ્ચન એ પણ હોય છે કે સર આની અંદર જે રાઇટિંગ લેંગ્વેજ છે શું એની અંદર કોઈ ચેન્જ આવ્યો છે ખરા? તો અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જે રાઇટિંગની જે લેંગ્વેજ જે છે એ પહેલા જેવું જ છે. ઇંગ્લિશ અને ગુજરાતીમાં તમે પેપર લખી શકો છો. એમાં ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે પેલા બે ક્વોલિફાઈંગ પેપર છે એમાં તમને લેંગ્વેજનો ઓપ્શન મળશે નહીં. ગુજરાતીનું પેપર ગુજરાતીમાં લખવું પડે અને ઇંગ્લિશનું પેપર તમારે ઇંગ્લિશમાં જ લખવું પડે. બાકી એના પછીના જેટલા પણ પેપર્સ છે એસે કે GS1, 2, 3, 4 તમે આઈધર ગુજરાતી ઓર ઇંગ્લિશ તમને જે પણ વધારે કમ્ફર્ટેબલ હોય એને તમે ચૂઝ કરી શકો છો. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક પેપરની અંદર કયા પ્રકારની પેટર્ન્સને આ વખતે ડિક્લેર કરવામાં આવેલી છે. પરંતુ એની જ સાથે સાથે તેની જ પહેલા એક અનાઉન્સમેન્ટ અહીંયા કરવા માટે જઈ રહ્યો છું કે પીડી ગુરુકુલ કે જે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરાવવા માટે ગુજરાતમાં ફેમસ છે. 28 એપ્રિલથી આપણે જીપીએસસી ની નવી બેચ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે. આ બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્વરૂપમાં રહેશે. તો અત્યારે જ નીચે દર્શાવેલા નંબર પર ફોન કરો કે જેનાથી તમને ફ્રી કાઉન્સિલ મળી શકે. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક ફોર્મ મૂકવામાં આવેલું છે. એ ફોર્મને ફિલઅપ કરો તો અમારા જ એડમિનિસ્ટ્રેટર તમને એ બાજુથી ફોન કરશે. રાઈટ. સો આપણે મેક્સિમમ કેવી રીતે તૈયારી આગળ વધારી શકીએ કે નવી તૈયારીની કેવી રીતે શરૂઆત કરી શકીએ, મેઇન્સની તૈયારી કેવી રીતે કરી શકીએ, દરેક પ્રકારનું કાઉન્સિલ કરવા માટે આજે જ નીચે દર્શાવેલા નંબર પર હમણાં ફોન કરો. સાથે સાથે ફોર્મ ફિલઅપ કરો જેનાથી અમે પણ તમારા સુધી પહોંચી શકીએ. ધ્યાન રાખજો જીપીએસસી ની નવી બેચ 28 એપ્રિલ 2025 થી સ્ટાર્ટ થવા જઈ રહી છે. સાથે સાથે યુપીએસસી ની પણ નવી બેન્ચ હવે આપણે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમારે કોઈ પણ બેચમાં જીપીએસસી ક્લાસ 1-2 હોય કે યુપીએસસી હોય જો એનરોલ થવું હોય તો આજે જ નીચે દર્શાવેલા નંબર પર ફોન કરો અથવા તો સાથે નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે ફોર્મ આપવામાં આવેલું છે બસ ખાલી તમારે ફોર્મને ફિલઅપ કરવાનું છે. પણ અહીં એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે જે પીડી ગુરુકુલ દ્વારા તમને અહીંયાથી જે કન્ટેન્ટ, જે ક્વોલિટી, જે એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એનો મેઇન ટાર્ગેટ યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 જ છે. લોઅર લેવલની જેટલી પણ એક્ઝામ્સ અલગ અલગ છે, ક્લાસ 3 અથવા તો એના પછીની એક્ઝામ એની ઉપર અહીંયા ફોકસ નથી કરવામાં આવતું. વી બિલીવ ઇન યુપીએસસી એન્ડ જીપીએસસી ક્લાસ 1-2. તો જેટલા પણ લોકો એની તૈયારી કરવા ચાહે છે તો તમે આજે જ સંપર્ક કરી શકો છો. ચલો હવે આપણે જોઈ રહ્યા છીએ કે બેઝિકલી આપણી નવી જે પેટર્ન આવી રહી છે એ પેટર્ન કયા પ્રકારની છે. સૌથી પહેલા હું વાત કરી રહ્યો છું પેલા બે ક્વોલિફાઈંગ પેપર પર. એમાં જો આપણે ગુજરાતીની વાત કરીએ, પહેલું પેપર તમારું આવશે ગુજરાતી. સાહેબ 300 માર્કનું પેપર રહેશે અને 3 hours એટલે કે 3 કલાકનો તમારી પાસે ટાઈમ છે. અહીંયા ખાલી એક બેઝિક ઇન્ફોર્મેશન તમે પોતાના માઇન્ડમાં રાખી શકો છો
કે ભાઈ નિબંધ લખવાનું રહેશે, જેના અપ્રોક્સિમેટલી માર્ક્સ બાજુમાં લખેલા જ છે 40 માર્ક્સ. વિચાર વિસ્તાર છે, ગદ્ય ઉપરથી તમારે થોડો ઘણો વિચાર વિસ્તાર એનો પણ તમારે રહેશે. સંક્ષેપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, ઔપચારિક ઉદ્બોધન, પ્રચાર માધ્યમો માટે નિવેદન. જે લોકોને થોડું ઘણું ક્યાંક ને ક્યાંક કોઈક પેપર જોયું હશે તો તેને ખ્યાલ હશે કે આ ટાઈપના ક્વેશ્ચન્સ જીપીએસસી માં જોવા મળે છે. પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ એટલે કે રિપોર્ટ રાઇટિંગ, સંવાદ લેખન, ભાષાંતર અને છેલ્લા નંબર પર છે વ્યાકરણ. પણ એક વસ્તુ મિત્રો હંમેશા ધ્યાન રાખજો કે અહીંયા જે કંઈ પણ માર્ક્સ બતાવેલા છે, આઉટ ઓફ 300 માર્ક્સ you just have to score 25%, that is 75 marks. 75 ની ઉપર સાહેબ 76મો માર્ક્સ પણ આવે ને તો પણ એ ક્યાંય કાઉન્ટ નહીં થાય. ખાલી કાઉન્ટ કયા માર્ક્સ થશે? જે તમારા GS 1, 2, 3, 4 અને એસે વાળા માર્ક છે એ. એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે, આ માત્ર ક્વોલિફાઈંગ પેપર છે. તમારે ખાલી 25% લાવવાની જરૂર છે. અને કેવી રીતે લાવવાના એ જ્યારે આપણી બેચ ચાલુ થશે ત્યારે અમે ખુદ તમને બતાવી દઈશું. સાહેબ ઘણું જ ઈઝી છે, એટલું બધું કશું જ ટફ છે નહીં. ખાલી બસ એ વસ્તુનું ધ્યાન હોવું જોઈએ કે આપણે પ્રોપર ડાયરેક્શનમાં જતા હોવા જોઈએ, અને જ ડાયરેક્શન અહીંયા પીડી ગુરુકુલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બીજું અહીંયા પેપર આવે છે ઇંગ્લિશ વાળું પેપર. ઘણા બધા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ માટે પણ ડર હોય છે, પણ તમે જો પેપર ધ્યાનથી જોશો ને તો કશું જ ડરવા જેવું છે નહીં. સાહેબ એસે એટલે કે નિબંધ જે છે ને 80 માર્ક્સના મૂકેલા છે, અને કેટલા વર્ડ્સમાં લખવાનું છે તો બોલે ખાલી 500 વર્ડ્સ. તો 500 વર્ડની અંદર તમે એક એસે પ્રોપર લખો જેના 80 માર્ક્સ છે. સેમ આ જ રીતે તમારે બીજું લખવાનું છે પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે સંક્ષેપ્તીકરણ, રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે ગદ્ય સમીક્ષા, ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ, અને છેલ્લે આવશે ગ્રામર. તમે જો ખાલી 5 ટોપિક્સ છે, અને એમાં પણ ટ્રાન્સલેશનથી ઘણા બધાને બીક લાગતી હોય છે તો એ ખાલી 20 માર્ક્સનું છે. બાકીના બધા જ માર્ક્સ તમારા કોના બેઝ ઉપર છે તો બોલે બીજા જેટલા પણ અલગ અલગ ક્વેશ્ચન્સ છે એની ઉપર આટલા બધા અલગ અલગ માર્ક્સ. તો જોવા જઈએ તો આ તમારી બેઝિકલી ઇંગ્લિશના પેપરની પેટર્ન જે છે એ કંઈક આ રીતની તમને જોવા મળશે. એના પછી હવે આપણા મેઇન પેપર થઈ રહ્યા છે સ્ટાર્ટ, જેમાં સૌથી પહેલા નંબર પર આવે છે એસે વાળું પેપર. જો પહેલાની પેટર્નમાં અને અત્યારની પેટર્નમાં શું ફરક છે? પહેલાની પેટર્નમાં જ્યારે એસે નું પેપર હોતું હતું તમારે 800 વર્ડ્સમાં અપ્રોક્સિમેટલી 3 જેટલા એસે લખવાની જરૂર પડતી હતી. 3 નિબંધ લખવા પડતા હતા 800 શબ્દના. દરેક નિબંધના 50 માર્ક, એટલે ટોટલ તમે જુઓ તો તમારા 150 માર્ક્સ કમ્પ્લીટ થાય. અને તમે જો ખાલી વર્ડ્સ પકડો તો 800 મલ્ટીપ્લાય બાય 3 તો સાહેબ 2400 વર્ડ્સમાં તમારે લખવાનું હતું. આ વખતે એમણે પેટર્ન ચેન્જ કરી કાઢી. 3 નહીં, માત્ર તમારે 2 જ એસે લખવાના છે. પણ એસેના વર્ડ લિમિટ શું હશે તો બોલે 1000 થી લઈને 1200. અત્યારે આપણે જો મેક્સિમમ પ્રમાણે પકડીએ તો 1200 વર્ડ્સ, પણ એસે ખાલી 2 એસે, એટલે હરીફરીને તમારા વર્ડ્સ તો કેટલા થશે 2400. સી આ વર્ડ્સની ઉપર એટલા માટે વધારે ડિટેલિંગમાં બતાવી રહ્યો છું કારણ કે એના બેઝ પરથી નક્કી થશે, એના પરથી નક્કી થશે કે તમારે કયા લેવલ પર કન્ટેન્ટ ડેવલપ કરવાનું છે. કોઈ એક ટોપિકની ઉપર તમારે જ્યારે 1200 વર્ડ્સમાં લખવાનું હોય, 1200 વર્ડ્સ, ધેટ ઇઝ અપ્રોક્સિમેટલી 10 to 12 પેજીસ, 10 થી 12 પેજ ભરવાના હોય તો સાહેબ એ લેવલ પર તમારું કન્ટેન્ટ હોવું જોઈએ. એન્ડ ધેટ ઇઝ વોટ યુપીએસસી ઇઝ. યુપીએસસી ની અંદર તમને આ જ રીતની પેટર્ન જોવા મળે છે જે એક્ઝેક્ટ જીપીએસસી માં છે. તો એક વસ્તુ હવે માઇન્ડમાં ઘણું જ ક્લિયર કરી કાઢજો. યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 ની જે પેટર્ન છે મેન્સ માટેની, એ બંને તમારી સેમ રહેશે. તમારું કન્ટેન્ટ એ લેવલ પર જવું જોઈએ, રાઈટ? સો એસે નું પેપર તમારું આ રીતનું અહીંયા રહેશે. એના પછી આવે છે GS 1. ટોટલ 4 GS છે, 1, 2, 3, 4. હવે અહીંયા આવ્યું છે GS 1. હવે અહીંયા ધ્યાનથી સમજો તમારી પેટર્ન આ વખતે કેવી રીતની છે. સાહેબ 10 ક્વેશ્ચન 15 માર્કના રહેશે, એટલે તમે મલ્ટીપ્લાય કરો તો 150 માર્ક્સ તમારા એ થશે. અને 5 ક્વેશ્ચન 20 માર્ક્સના રહેશે, તમે મલ્ટીપ્લાય કરો તો 100 માર્ક્સ એ થશે. એમાં જે 20 માર્ક વાળા જે ક્વેશ્ચન છે એ તમારે 200 વર્ડની લિમિટમાં લખવાના છે, અને 15 માર્ક્સ વાળા ક્વેશ્ચન તમારે 150 વર્ડ્સની લિમિટમાં છે. આ પેટર્ન તમારા GS 1, GS 2 અને GS 3 બધામાં આની આ જ પેટર્ન છે. GS 4 માં થોડો ઘણો ચેન્જ આપ્યો છે, જે હમણાં આવશે એટલે આપણે જોઈશું.
સો પેટર્ન ધ્યાનમાં રાખજો, 10 ક્વેશ્ચન 15 માર્ક, 5 ક્વેશ્ચન 20 માર્ક. પરંતુ અહીંયા પહેલા કરતા વધારે સારું શું છે સાહેબ? સાહેબ પહેલા 15 ક્વેશ્ચન હોતા હતા અને દરેકમાં તમારે 200 વર્ડ્સ લખવા પડતા હતા, રાઈટ? તો 15 ક્વેશ્ચનમાં તમે 200 વર્ડ્સ તમે જો ગણો તો પહેલા તમારે કેટલા વર્ડ્સ બનાવવા પડતા હતા? તો બોલે 3000 વર્ડ્સ. હવે શું છે? આ 10 ક્વેશ્ચન 150 વર્ડ્સ, તો 150 into 10 1500 વર્ડ આ થયા. 5 ક્વેશ્ચન 200 વર્ડ, તો 200 ગુણ્યા 5 1000 વર્ડ્સ તમારા આ થયા. તમારા વર્ડ્સ કેટલામાં પૂરું થઈ જશે? 2500 વર્ડ્સ. પહેલા તમારે કેટલા લખવા પડતા હતા? તો બોલે 3000. હવે કેટલા લખવા પડી રહ્યા છે? 2500. ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ બેનિફિટ. જે લોકોને એક્સપિરિયન્સ હજુ એટલો બધો નથી, એમને એક્ઝેક્ટ, કદાચ તમને અત્યારે એક્ઝેક્ટ ની આઈડિયા આવે કે વર્ડ્સનું શું ઇમ્પોર્ટન્સ છે. આ 500 વર્ડ ઓછા થવાથી પેપરમાં કેટલી રાહત થઈ શકે એ તમે પેપર લખશો અને આન્સર રાઇટિંગ કરશો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે, રાઈટ? હવે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે GS 1 ની અંદર કયા કયા સબ્જેક્ટને ઇન્ક્લુડ કરેલા છે. પેટર્ન તો બધાને ખ્યાલ આવી ગઈ. GS 1, 2, 3 બધામાં સેમ જ પેટર્ન છે. હવે જો સબ્જેક્ટ પ્રમાણે આપણે જોવા જઈએ, GS 1 માં એક્ઝેક્ટ UPSC નું સિલેબસ હિસ્ટ્રી રહેશે, એના પછી કલ્ચર આવશે અને ત્રીજી વસ્તુ આવશે જીઓગ્રાફી. ધેટ ઇઝ ફોર GS 1. હિસ્ટ્રી, કલ્ચર એન્ડ જીઓગ્રાફી. GS 2 ની જો હું તમને વાત કરું, હવે પેટર્ન આપણને ખ્યાલ જ છે. GS 2 માં એક આવશે તમારું પોલિટી, પોલિટીના પછી આવશે ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ, અને એની અંદર એક ત્રીજી નવી વસ્તુ એડ કરી છે, એન્ડ ધેટ ઇઝ અબાઉટ ઇન્ડિયન સોસાયટી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે અત્યાર સુધી આ બધા ટોપિક્સ જીપીએસસી માં નતા જોવા મળતા, આ વખતે ઇમ્પ્લિમેન્ટ થયા છે. તો તમારે એનું પણ એડિશનલી ધ્યાન રાખવું પડશે. સોસાયટીને પણ તમારે ભણવાનું છે, રાઈટ? એના પછી જે આવશે GS 3, ધ નેક્સ્ટ. તો કયા કયા સબ્જેક્ટ GS 3 માં છે? તો જો એક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ, એની સાથે સાથે અહીંયા એડિશનમાં કયું આવશે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને સાથે સાથે અહીંયા આવશે તમારું ઇકોનોમી, અને છેલ્લા નંબર ઉપર આવશે IR વાળું, કે ભાઈ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જે ઇમ્પોર્ટન્ટ અલગ અલગ બધી કરંટ ઇવેન્ટ્સ ચાલે છે એની ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને આ વખતે હવે ગેમ ચેન્જર કોણ બનવા જઈ રહ્યું છે? ધેટ ઇઝ યોર GS 4. પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ આખું નવું એક પેપર જીપીએસસી ક્લાસ 1, 2 ની અંદર GS 4. એવું નથી કહેતો કે આ ટોપિક પહેલા નતા આવતા, પણ આના માટે અલગ પેપર નતું હોતું, રાઈટ? તો GS 4 ની અંદર ધ્યાનથી જુઓ, પેટર્ન પણ ચેન્જ છે. 8 ક્વેશ્ચન્સ 25 માર્ક્સ, તો 200 આ થયા, એન્ડ 5 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ 50 માર્ક્સ આ થાય છે. તમારે ટોટલ ક્વેશ્ચન કેટલા લખવાના છે? તો બોલે 8 + 5 13 ક્વેશ્ચન તમારે લખવાના છે, જેમાં એકાદ ક્વેશ્ચન તો ડેફિનેટલી તમને કેસ સ્ટડી વાળા જોવા મળશે, રાઈટ? સો આ રીતની અલગ અલગ અહીંયા પેટર્ન્સ બનાવવામાં આવેલી છે. આ પેટર્નના બેઝ ઉપરથી જ આપણે એની સ્ટ્રેટેજી પર ફોકસ કરી શકીએ. જો GS 4 ની આપણે વાત કરીએ તો આની અંદર કયા કયા સબ્જેક્ટ એક્ઝેક્ટ ઇન્ક્લુડ કર્યા છે, તો અહીંયા તો પહેલા તમને થોડી ઘણી વાતો કરેલી છે કે ભાઈ આ રીતનું અમારી એક ડિમાન્ડ છે. ક્વેશ્ચન જે આની અંદર પૂછવામાં આવશે એનો નેચર કયા પ્રકારનો રહેશે. અહીંયા મેઇન વાત કરેલી છે એથિક્સની ઉપર, કે એથિક્સને રિગાર્ડિંગ જેટલી પણ અલગ અલગ બધી વસ્તુઓ છે, જેમાં ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી, એડમિનિસ્ટ્રેશન, એ તમામે તમામ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. સો બેઝિકલી ફ્રેન્ડ્સ, આ રીતની એક નવી પેટર્ન છે. અને સીધી વાત છે, પેટર્ન જ્યારે પણ ચેન્જ થાય ત્યારે તમારે પ્રિપેરેશનને પણ થોડીક તો ચેન્જ આપવી જ પડે, રાઈટ? બીકોઝ એ જ લેવલ પર અને એ જ પ્રકારે જો પ્રિપેરેશન ચાલતી રહેશે તો પછી મેળ ના પડે. તો એના જ માટે લોકોની પ્રિપેરેશન તમારી વધારે સારી થઈ શકે, વધારે ફોકસ થઈ શકે, એટલા માટે એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી દ્વારા પીડી ગુરુકુલની અંદર આ પ્રકારનું તમને નોલેજ આપવામાં આવે છે, જે માત્ર મેં તમને આગળ પણ કીધું એમ યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1, 2 ની ઉપર અમારું હાઈએસ્ટ ફોકસ રહેશે. એને જ આપણે ક્રેક કરવાની આ વાત છે, જેના માટે યુપીએસસી અને જીપીએસસી બંનેમાં નવી બેચો સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો ફરીથી એક વખત નીચે દર્શાવેલા નંબર પર તમે ફોન કરી અને ફ્રી કાઉન્સિલ લઈ શકો છો. જેવી તમારી ઘણાને એવું હોય કે નહીં સર, એક વખત મારી એક્ઝામ ક્રેક થાય પછી મારે મેન્સની પ્રિપેરેશન કરવી છે,
પણ તેમ છતાં તમે આજે ફ્રી કાઉન્સિલ લઈ પોતાની સીટ એક અહીંયા બુક કરાવી શકો છો, રાઈટ? સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ન્યૂ પેટર્ન, ધ ન્યૂ સ્ટ્રેટેજીસ. બાકી વધારે એની અંદર કેવી રીતે સ્ટ્રેટેજી બનાવી, કેવી રીતે કયા સબ્જેક્ટ પર ફોકસ કરવું, કયા સબ્જેક્ટના કયા ટોપિક પર વધારે ફોકસ કરવું, એના માટે ડેફિનેટલી હું એક નવો વિડીયો લઈને આવીશ. પરંતુ આજે હું અહીંયા જ રજા ચાહું છું. સાથે સાથે આપણે એક નવી વસ્તુ પણ ચાલુ કરી રહ્યા છીએ, દેટ ઇઝ અબાઉટ એડિટોરિયલ્સ. તો એડિટોરિયલ્સ અને કરંટ અફેર્સ એ પણ આપણે હવે અહીંયા સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. સો ફોલો કરતા રહેજો પીડી ગુરુકુલને. થેન્ક યુ સો મચ. આજનો વિડીયો અહીંયા સુધીનો છે. સ્ટ્રેટેજી માટે ફરીથી એક વખત નેક્સ્ટ વિડીયોમાં ભેગા થઈએ. થેન્ક યુ સો મચ.